હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આ ચલો આપણે મમ્મી જોડે વાત કરવા જઈએ. મમ્મી બોલો બોલ, બેટા. તો શું કરો આજે? કઈ નહીં બેટા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો હા. બધા? મજામાં ને? હા, મજા. બોલ શું કહે તું? બોલ, તે શું આજે બનાવ્યું? તળવાની સ્મેલ આવતી હતી મસ્ત. ચા બનાવી. બીજું શું બનાવ્યું? નાસ્તો સવારમાં શું તમારે? શું બનાવ્યો નાસ્તો? થેપલા. જો ફ્રેન્ડ્સ, મમ્મીએ થેપલા બનાવ્યા. જુઓ. મેથીના થેપલા. ફ્રેન્ડ્સ, બોલ મમ્મી બીજું. થેપલા બનાયા, ચા બનાવી, જો ગાજરનું શાક બનાવ્યું, એકદમ મસ્ત બનાવ્યા રોટલી થેપલા. બનાવી, કેટલું બધું કામ કર્યું સવારમાં. ચા બનાવી રહી અત્યારે તો. અત્યારે ચા બનાવી. આમ તો ખરી રીતે તો થેપલા તો દહીંની જોડે જ ખાવા જોઈએ, ચાની જોડે ના ખવાય. પણ આપણને એવો એક જાતનો ટેસ્ટ આવી ગયો છે મોઢામાં કે ચાની જોડે જ ખવાય. બાકી તો મેથીના થેપલા હંમેશા દહીં ખબર જોડે જ છે. ખવાય, તો જ પ્રોટીન મળે. ખબર છે મને, ચા જોડે મજા આવે પણ આપણને મોઢામાં ટેસ્ટ આવી ગયો છે ચાની જોડે, એટલે દહીંની જોડે ટેસ્ટ હજુ લીધો નહીં. દહીંની જોડે બી સારા જ લાગે, પણ આપણે કોઈ ખાતા નહીં એ રીતે, એટલે આપણને ઓછા ભાવે. બરાબર. ટ્યુશન માટે તૈયાર થઈ ગયો તું? હા હા, તૈયાર જ છું. ટ્યુશનનો ટાઈમ ટેબલ ભરી દીધો હવે? હા, ભરી દીધો. ના ભરવા નહીં તો ભર દો મમ્મી યાર. તો ભાઈ ભરી દેજો, હવે ટાઈમ થઈ ગયો. હા ફ્રેન્ડ્સ, ચલો જાઓ. બાય ફ્રેન્ડ્સ. હું ટ્યુશન જાઉં છું.